તો સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 12 લઈએ છીએ. બહુ આઈએમપી દાખલો છે મિત્રો બોર્ડની પરીક્ષા માટે. નિદર્શ અવકાશની ત્રણ ઘટનાઓ એ, બી અને સી પરસ્પર નિવારક અને નિશેષ છે. જો પી ઓફ સી ડેશ બરાબર 0.8 અને 3 ઓફ પી ઓફ બી બરાબર 2 પી ઓફ એ ડેશ, તો પી ઓફ એ અને પી ઓફ બી શું? તો અહીંયા મેઇન શબ્દ છે કે ત્રણ ઘટના એ બી સી એ પરસ્પર નિવારક અને નિશેષ. તો ત્રણ ઘટના એ અને બી પરસ્પર નિવારક હોય એનો મતલબ એ અને બી માં કોમન કશું ના હોય. એ છે બી ઇઝ ઇક્વલ ટુ 5 થાય. એ અને સી માં કશું કોમન ના રહે, એ છે સી ઇઝ ઇક્વલ ટુ 5 થાય. બી અને સી માં કશું કોમન ના રહે, બી છે સી ઇઝ ઇક્વલ ટુ 5 થાય. એ બી અને સી માં કશું કોમન ના રહે, એ છે બી છે સી બરાબર 5 થાય. અને એ બી અને સી નિશેષ ઘટના હોય તો પી ઓફ એ યોગ બી યોગ સી બરાબર યુ થાય, તો એને નિશેષ ઘટના કહેવાય. યાદ રાખવાનું, નિવારકમાં છેદ ઘટના ના હોય અને નિશેષ એટલે એનો સરવાળો યુ એટલે એક થતો હોય. તો સમજો પી ઓફ સી ડેશ છે 0.8, 3 પી ઓફ બી બરાબર 2 પી ઓફ એ ડેશ, અને આપણે શોધવાનું છે પી ઓફ એ અને પી ઓફ બી. હવે પી ઓફ સી ડેશ પછી પી ઓફ સી મળી જશે. સી ડેશ એટલે ઘટના સી બનતી નથી. તો સી ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પી ઓફ સી. તો સી ડેશ છે 0.8, 1 માઇનસ પી ઓફ સી, માઇનસ પી ઓફ સી આવવા જોઈએ પ્લસ 0.8 આવવા જોઈએ માઇનસ, તો 0.8 માઇનસ થઈ ગયા, માઇનસ પી ઓફ સી આવવા જોઈએ પ્લસ થઈ ગયા. હવે 3 પી ઓફ બી બરાબર 2 પી ઓફ એ ડેશ, તો 3 પી ઓફ બી બરાબર 2 પી ઓફ એ ડેશ. એ ડેશ એટલે પૂરક ઘટના, ઘટના એ બનતી નથી. જેમ સી ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પી ઓફ સી, એમ એ ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પી ઓફ એ કરીએ તો 3 પી ઓફ બી બરાબર 2 એ ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પી ઓફ એ. એકમાંથી સી ની સંભાવના બાદ કરો તો સી ડેશ મળે, એમ એકમાંથી એ ની સંભાવના બાદ કરો તો એ ડેશ તમને મળી જશે. સો 3 પી ઓફ બી, હવે 2 છે એનો અહીંયા કૌંસ જોડે ગુણાકારનો સંબંધ છે, તો 2 એકા 2, 2 ગુણ્યા માઇનસ પી ઓફ એ એટલે 2 પી ઓફ એ, તો 2 એકા 2, 2 ગુણ્યા માઇનસ પી ઓફ એટલે માઇનસ 2 પી ઓફ એ. હવે 3 નો પી ઓફ બી જોડે ગુણાકાર છે તો બરાબરની આ બાજુ ભાગાકારનો સંબંધ બની જાય. તો પી ઓફ બી બરાબર 2 માઇનસ 2 પી ઓફ એ અપોન 3. તો આ 3 ભાગાકારમાં લઈ લીધા. હવે 3 ઘટના એ બી સી પરસ્પર નિવારક અને નિશેષ છે, એનો સહારો આપણે લઈએ છીએ. તો એ બી અને સી પરસ્પર નિવારક અને નિશેષ ઘટના છે. તો પી ઓફ એ યુનિયન બી યુનિયન સી ઇઝ ઇક્વલ ટુ યુ થાય. યુ નો મતલબ થાય 1. તો એ યોગ બી યોગ સી બરાબર પી ઓફ એ વત્તા પી ઓફ બી વત્તા પી ઓફ સી માઇનસ પી ઓફ એ છેદ બી
માઇનસ પી ઓફ એ છેદ સી માઇનસ પી ઓફ બી છેદ સી પ્લસ પી ઓફ એ છેદ બી છેદ સી નહીં આવે. કેમ કે નિવારક છે. નિવારકમાં મિત્રો કદી છેદ ઘટના ના આવે. જો નિવારક ના હોય તો મોટું સૂત્ર તમારે મૂકવું પડે અહીંયા. તો હવે અહીંયા નિવારક શબ્દ છે તો નિવારક એ મેઇન શબ્દ છે તો એને તમારે સમજવું પડશે અહીંયા. તો a યોગ b યોગ c બરાબર u એટલે a છે. p ઓફ a તમારે શોધવાનો છે. p ઓફ b તો p ઓફ b ની કિંમત તમારી પાસે 2 માઇનસ 2p ઓફ a upon 3 છે. અને p ઓફ c તો p ઓફ c ની કિંમત 0.2 છે. હવે જે પ્લસ 0.2 છે એને બરાબરની આ બાજુ લઈ માઇનસ કરી દઈશું. તો 1 માઇનસ 0.2 p ઓફ a વત્તા 2 માઇનસ 2 p ઓફ a upon 3. 1 માઇનસ 0.2 એટલે 0.8. અહીંયા તમારે 3 નો લસા લેવો પડશે. તો 3 ને અહીંયા p ઓફ a વડે ગુણવા પડશે. p ઓફ a ગુણ્યા 3 એટલે 3p ઓફ a વત્તા 2 માઇનસ 2p ઓફ a upon 3. તો p ઓફ a ગુણ્યા 3 એટલે 3p ઓફ a વત્તા 2 માઇનસ 2p ઓફ a. હવે અહીંયા 0.8 ને 3 વડે ગુણીએ તો 0.24. 3p ઓફ a માંથી 2p ઓફ a બાદ કરો તો 3p ઓફ a માઇનસ 2p ઓફ a એટલે p ઓફ a વત્તા 2 થશે. એ 0.8 ગુણ્યા 3 એટલે 2.4 થશે. હવે પ્લસ 2 ના બાજુ લો એટલે માઇનસ થઈ જાય. તો p ઓફ a બરાબર 2.4 માઇનસ 2 એટલે p ઓફ a ની કિંમત 0.4. હવે p ઓફ b લાવો છો તો આ સમીકરણમાં કિંમત મૂકી દઈએ. તો આની અંદર કિંમત મૂકી દઉં છું. p ઓફ b બરાબર 2 માઇનસ 2 p ઓફ a upon 3. તો p ઓફ b 2 માઇનસ 2 p ઓફ a તો 2 p ઓફ a ની કિંમત કેટલી છે 0.4. બે ગુણ્યા 0.4 એટલે 0.8. તો 2 માંથી 0.8 જાય 1.2 ભાગ્યા 3 એટલે 0.4. તો p ઓફ c ડેશ છે 0.8. તો c ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ p ઓફ c. તો 1 માંથી 0.8 બાદ કર્યા તો 0.2 મળી જશે. 3p of b बराबर 2p of a dash. तो 3p of b बराबर 2p of a dash. a dash is equal to 1 minus p of a. a dash is 1 minus p of a. 2 का 2 गुणे minus p of a એટલે minus 2p of a. હવે 3 છે p of b જોડે ગુણાકારનો સંબંધ છે તો આપણે ભાગાકારમાં લખીશું. p of b बराबर 2 माइनस 2p ऑफ a अपॉन 3. तो समीकरण 1 છે. a b c પરસ્પર નિવારક અને નિષેધ ઘટનાઓ તો a યુનિયન b યુનિયન c ઇઝ ઇક્વલ ટુ u એટલે 1 થાય. a યુનિયન b યુનિયન c એટલે a યોગ b યોગ c. યોગને ઇંગ્લિશમાં યુનિયન કહેવાય. a યોગ b યોગ c બરાબર p ઓફ a વત્તા p ઓફ b વત્તા p ઓફ c. a योग b योग c એટલે u એટલે ની કિંમત 1
P of A શોધવાનો છે. P of B છે 2 minus 2 P of A upon 3. P of C છે 0.2 વત્તા 0.2 આ બાજુ લાગે 1 માંથી 0.2 ગયા એટલે 0.8. હવે આના છેદમાં 3 છે તો આપણે 3 નો લીધો લસા 3 ગુણ્યા P of A એટલે 3 P of A વત્તા 2 minus 2 P of A 3 P of A minus 2 P of A તો 3 P of A માંથી 2 કાઢ્યા તો P of A વત્તા 2 આ બાજુ માઈનસ 2 અહીંયા 3 ગુણ્યા 0.8 તો 2.4 વત્તા 2 ગયા એટલે 0.4. अब P of A ની કિંમત અહીંયા મૂકી P of B બરાબર 2 minus 2 P of A upon 3. P of A ની કિંમત 0.4 મૂકી તો P of B 2 ગુણ્યા 0.4 ભાગ્યા 3 તો 2 minus 0.8 ભાગ્યા 3 એટલે 0.4. અહીંયા તમે સાબિત કરી શકો કે તમારો દાખલો સાચો છે કારણ કે A B અને C એ નિશેષ ઘટનાઓ હોય તો A યોગ B યોગ C નો સરવાળો U એટલે 1 જેટલો થાય તો P of A છે 0.4 P of B છે 0.4 અને P of C છે 0.2 0.4 વત્તા 0.4 એટલે 0.8 વત્તા 0.2 કરીએ તો એનો સરવાળો થઈ જશે 1. નમસ્કાર મિત્રો, આજના આપણા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 1.4 ની અંદર જે શરતી સંભાવના દાખલા ગણવાના છીએ તો દાખલા ગણતા પહેલા શરતી સંભાવના શું છે એ વિશેની માહિતી મેળવી. શરતી સંભાવનાને અંગ્રેજીમાં કન્ડિશનલ પ્રોબેબિલિટી કહેવામાં આવે છે. તો શરતી સંભાવના ધારો કે U એ શાંત નિદર્શ અવકાશ તથા A અને B તેની કોઈ બે ઘટનાઓ છે. જો આપણે ઘટના A બને છે એ શરત હેઠળ ઘટના B બને તે ઘટનાને B upon A ના સંકેતથી દર્શાવીએ તો સૂત્ર P of B upon A બરાબર P of A છેદ B upon P of A. તો ધારો કે U એક શાંત નિદર્શ અવકાશ જે નિદર્શ અવકાશના પ્રાથમિક પરિણામોની સંખ્યા પરિમિત હોય મર્યાદિત હોય જેને ગણી શકાય તેવા હોય એને શાંત નિદર્શ અવકાશ કહે છે. A અને B એ યુમાંની કોઈ બે ઘટનાઓ છે. ઘટના A બને છે એ શરત હેઠળ ઘટના B બનવાની સંભાવનાને શરતી સંભાવના કહે છે. એને સંકેતમાં B upon A વડે દર્શાવાય છે. P of B upon A બરાબર P of A છેદ B upon P of A. દાખલા તરીકે જો તમે 12મા ધોરણમાં મહેનત કરશો તો સારા ટકા આવશે. તો મહેનત કરશો તો સારા ટકા આવશે એટલે મહેનત કરવાની હોય તો જ તમારે ટકા આવવાના છે. ટકા ત્યારે આવે કે જ્યારે તમે મહેનત કરશો. જો વરસાદ સારો પડશે તો અનાજનું ઉત્પાદન સારું થશે. તો જો વરસાદ પડશે તો અનાજનું ઉત્પાદન સારું થશે. એટલે ઘટના A બનવાની શરતે ઘટના B બને તેને શરતી સંભાવના કહેવાય. A ની શરતે B બને તો એને સંકેતમાં B upon A વડે દર્શાવવામાં આવે છે. તે જ પ્રમાણે ઘટના B બને છે એ શરત હેઠળ ઘટના A બને છે તે ઘટનાને A upon B વડે દર્શાવીએ. સૂત્ર P of A upon B બરાબર P of A છેદ B upon P of B. એટલે જો ઘટના B બને છે એ શરત હેઠળ ઘટના A બને તેને સંકેતમાં A upon B વડે દર્શાવો. કોની શરતે શું બને એ જાણવું અગત્યનું છે. ઘટના A બને છે એ શરતે ઘટના B બને તો B upon A કહેવાય. અને ઘટના B બને છે
એ જ તરફ હેઠળ ઘટના એ બને તેને a upon b વડે દર્શાવો તો a upon b બરાબર p of a છે b upon p of b. હવે નિરપેક્ષ ઘટનાની વાત કરીએ. ધારો કે u એક શાંત નિર્દેશ અવકાશ તથા a અને b તેની બે ઘટનાઓ છે. જો ઘટના a બનવાની સંભાવના ઘટના b બનવાથી બદલાતી ન હોય તો a અને b ને નિરપેક્ષ ઘટનાઓ કહેવાય. તો નિરપેક્ષ ઘટના જેને અંગ્રેજીમાં ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ અથવા એને ગુજરાતીમાં સ્વતંત્ર ઘટનાઓ કહે છે. કે ધારો કે u એક શાંત નિર્દેશ અવકાશ છે, a અને b એ u માંની કોઈ બે ઘટનાઓ છે. ઘટના a બનવાની સંભાવના ઘટના b બનવાની સંભાવનાથી બદલાતી નથી તો a અને b એ નિરપેક્ષ ઘટના છે. બે પરિબળો સ્વતંત્ર હોય તો એક પરિબળ ના કારણે બીજામાં કોઈ ફેરફાર ના થાય. જેમ કે તમે બે સિક્કા ઉછાળો છો તો બંને સિક્કા સ્વતંત્ર છે. પહેલા સિક્કા પર h પડે એનાથી બીજા સિક્કાની સંભાવના પર અસર નહીં થાય કે બીજા ઉપર h પડે તો એનાથી h ને અસર નહીં થાય. બે જુદા જુદા વિદ્યાર્થીઓ હોય એને આપણે દાખલો ગણવા આપીએ તો એ દાખલો ગણે છે એની સંભાવના b બનવાનો દાખલા ગણવાની સંભાવનાથી અસર નહીં થાય કે ભાઈ b ખોટો પડશે તો a નો ખોટો પડશે એવું બનશે નહીં કે b સાચો પડશે તો a નો સાચો પડશે એવું નહીં બને. તો એ સ્વતંત્ર ઘટના છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા બે અલગ અલગ ક્રિકેટરો છે. વિરાટ કોહલીની સેન્ચુરી કરવાની સંભાવના એ રોહિત શર્માની સેન્ચુરી કરવાની સંભાવનાથી બદલાવાની નથી. તો એ નિરપેક્ષ ઘટનાઓ છે, ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ છે. તો એ નિરપેક્ષ ઘટનાઓ કહી શકાય. મિત્રો સંભાવનાનો ગુણાકારનો નિયમ કોઈ યાદચ્છિક પ્રયોગના નિર્દેશ અવકાશ યુની બે ઘટના a અને b હોય તો ઘટના a અને b બંને સાથે બને તેની સંભાવના મેળવવાના નિયમને સંભાવનાનો ગુણાકારનો નિયમ કહે છે. તો સંભાવનાનો ગુણાકારનો નિયમ એ નિરપેક્ષ ઘટનાઓ સાથે સંલગ્ન છે. ધારો કે u એક શાંત નિર્દેશ અવકાશ a અને b u માંની કોઈ બે ઘટનાઓ છે. ઘટના a અને ઘટના b બંને સાથે બને. યાદ કરો બંને સાથે બને, અગાઉ ચર્ચા કરી હતી. તો ઘટના a અને b બંને સાથે બને અને a છેદ b વડે દર્શાવવામાં આવે છે. અને માનો કે બંને નિરપેક્ષ ઘટનાઓ હોય, બંને સ્વતંત્ર ઘટનાઓ હોય તો એવા સંજોગોમાં a છેદ b લાવો છે. તો જો a અને b એ નિરપેક્ષ ઘટનાઓ હોય તો p of a છેદ b બરાબર p of a ગુણ્યા p of b. બે અલગ અલગ વિદ્યાર્થીમાં p of a ની સંભાવના p of b ની આપી હોય તો તમારે a છેદ b લો તો p of a નો ગુણાકાર p of b જોડે કરો તો તમને a છેદ b મળી જાય. જો a અને b નિરપેક્ષ ઘટનાઓ હોય તો p of a ઇન્ટરસેક્શન b બરાબર p of a into p of b. તો a અને b એ નિરપેક્ષ ઘટનાઓ હોય અને તમારે a છેદ b જોઈતું હોય તો p of a ગુણ્યા p of b કરી દો તો તમને જવાબ મળી જાય. a અને b નિરપેક્ષ ઘટનાઓ હોય તો p of a છેદ b બરાબર p of a ગુણ્યા p of b. જો a અને b નિરપેક્ષ ઘટનાઓ હોય તો a છેદ b બરાબર p of a ગુણ્યા p of b. તો હવે મિત્રો આપણે સ્વાધ્યાય 1.4 ના દાખલાનો અભ્યાસ કરીએ છીએ. સ્વાધ્યાય 1.4 દાખલા નંબર 1 પેજ નંબર 47. એક કુટુંબના બે બાળકો છે. જો પહેલું બાળક છોકરી હોય
તો તે કુટુંબના બંને બાળકો છોકરીઓ હોય તેની સંભાવના શોધો. હવે કોઈ એક કુટુંબમાં બે બાળકો છે, તો કોઈ કુટુંબમાં બે બાળકો હોય તો 4 શક્યતાઓ છે. બંને બાળકો છોકરા હોય, PB. પહેલું બાળક છોકરો અને બીજું બાળક છોકરી એટલે BG. બંને બાળકો છોકરીઓ એટલે GG. પહેલું બાળક છોકરી અને બીજું બાળક છોકરો એટલે GB. તો એવા 4 પરિણામો શક્ય છે. હવે લખ્યું, જો પહેલું બાળક છોકરી હોય તો તે કુટુંબના બંને બાળકો છોકરીઓ હોય. તો અહીંયા જો અને તો શબ્દ વાપરેલો છે. જો દાખલામાં જો અને તો શબ્દ તમને દેખાય તો સમજી લેવાનું કે આ શરતી સંભાવના છે. કારણ કે જો પહેલું બાળક છોકરી હોય તો બંને બાળકો છોકરી હોય. કારણ કે પહેલું બાળક છોકરો હોય તો બંને બાળક છોકરી ના થાય. પણ પહેલું બાળક છોકરી હોય તો બંને બાળકો છોકરી હોઈ શકે. તો દાખલામાં જો અને તો શબ્દ દેખાય તો સમજી લેવાનું કે શરતી સંભાવનાની વાત કરી છે. તો આપણે ગણીએ છીએ, એક કુટુંબના બે બાળકો મળતો નિદર્શકાંશ EU બરાબર BB, BG, GB અને GG. તો કોઈ કુટુંબમાં બે બાળકો હોય તો 4 નિદર્શ અવકાશ શક્ય બને છે. જો પહેલું બાળક છોકરી હોય ને આપણે ઘટના A ધારી લઈએ છીએ. ઘટના A. પહેલું બાળક છોકરી હોય. ઘટના A ના સાનુકૂળ પરિણામ. તો આપણે એવા પરિણામો લેવાના છે કે જેમાં પહેલું બાળક છોકરી એટલે પહેલા છોકરી બોલાતી હોય. તો GB એમાં પહેલી છોકરી આવી અને GG એમાં પણ પહેલી છોકરી આવી. તો GB અને GG. તો ઘટના A ની સંભાવના P of A m/n એટલે મળશે 2/4. હવે બંને બાળકો છોકરી હોવાની સંભાવના લઈએ છીએ. તો ઘટના B બરાબર બંને બાળકો છોકરી. તો ઘટના B ના સાનુકૂળ પરિણામ. તો આપણે બંને બાળકો છોકરી જોઈએ છે. તો GG એમાં બંને બાળકો છોકરી છે. GG. તો ઘટના B ની સંભાવના P of B is equal to m/n એટલે 1/4 મળશે. તો ઘટના A આવી ગઈ, ઘટના B આવી ગઈ. હવે A અને B માં કોમન એવા કોઈ પરિબળો છે જે ઘટના A માં પણ હોય અને ઘટના B માં પણ હોય. તો ઘટના A અને B બંનેમાં હોય તો એને A/B તરીકે ઓળખવામાં આવે. ઘટના A માં છે GB અને GG, ઘટના B માં છે GG. તો GG કોમન છે, A માં પણ છે અને B માં પણ છે. તો A અને B માં કોમન હોય ને A/B કહેવાય. તો ઘટના A/B બરાબર પહેલું બાળક છોકરી હોય અને બંને બાળકો
છોકરી હોય તો પહેલું બાળક છોકરી એટલે ઘટના A અને બંને બાળકો છોકરી એટલે ઘટના B, તો A અને B માં કોમન શું છે? G. તો ઘટના A છે B ના સાનુકૂળ પરિણામ થાય G. M is equal to 1. તો P of A છે B બરાબર M upon N. તો મળશે તમને 1/4. હવે જો અને તો શબ્દથી સાંભળવું પડશે તમારે. તો શું લખ્યું છે? જો પહેલું બાળક છોકરી હોય તો તે કુટુંબના બંને બાળકો છોકરી હોય. તો જો પહેલું બાળક છોકરી હોય તો પહેલું બાળક છોકરી એટલે ઘટના A બને છે, તો બંને બાળકો છોકરી એટલે ઘટના B બને છે. એટલે અહીં ઘટના A બને છે એ શરત એટલે ઘટના B બને છે, અને શરતી સંભાવના કહેવાય. હવે શરતી સંભાવનાનું નામ આપવું પડે. તો અહીં પહેલું બાળક છોકરી ઘટના A બને છે એ શરતે ઘટના B બને, અને સંકેતમાં B upon A વડે દર્શાવવામાં આવે છે. બતાવું છું. અહીં ઘટના A બને છે એ શરત હેઠળ ઘટના B બને છે શરતી સંભાવના નિયમ મુજબ P of A છે B બરાબર P of A. તો B upon A વડે દર્શાવીએ. P of B upon A बराबर P of A છે B बराबर P of A. तो B upon A बराबर P of A છે B upon P of A. A છે B છે 1/4. P of A છે 2/4. 4 ઉડાડી દઈએ તો 1/2 મળશે. તો એક કુટુંબમાં 2 બાળકો છે તો 4 નિદર્શક અવકાશ મળે. BB, BG, GB અને GG. તો કુલ પ્રાથમિક પરિણામોની સંખ્યા 4. પહેલું બાળક છોકરી હોય તો ઘટના A ધારી લઈએ. GB માં પહેલું બાળક છોકરી, GG માં પહેલું બાળક છોકરી, એવા 2 પરિણામ. તો ઘટના A ની સંભાવના P of B upon A is equal to M upon N, એટલે 2/4. ઘટના B બંને બાળકો છોકરીઓ હોય તો બંને બાળકો છોકરીઓ પરિણામ GG. તો ઘટના B ના સાનુકૂળ પરિણામ GG. M is equal to 1. તો ઘટના B ની સંભાવના M upon N 1/4. હવે એવા પરિણામ લઈએ જે A માં પણ હોય અને B માં પણ હોય. તો GG એ A માં પણ છે અને B માં પણ છે. પહેલું બાળક છોકરી હોય ને બંને બાળકો છોકરી હોય તો GG. તો M is equal to 1. P of A છે B M upon N 1/4. અહીં શરત હતી કે જો પહેલું બાળક છોકરી હોય તો બંને બાળકો છોકરી હોય. પહેલું બાળક છોકરી એટલે ઘટના A, તો બંને બાળક છોકરી એટલે ઘટના B. એટલે અહીં ઘટના A બને છે એ શરત એટલે ઘટના B બને, એને સંકેતમાં B upon A વડે દર્શાવાય. અને શરતી સંભાવના B upon A નું સૂત્ર છે P of A છે B upon P of A. 1/4 ભાગ્યા 2/4, 4 ઉડી જાય તો જવાબ મળશે 1/2. દાખલા નંબર 2 લઈએ છીએ. 6 બાજુવાળા 2 સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે છે. જો બંને પાસા પરના અંકનો સરવાળો
7થી મોટો હોય તો બંને પાસા પર સરખા જ અંક મળે તેની સંભાવના શોધો. એક પાસો આપણે ઉછાળીએ તો મિત્રો 6 પરિણામો શક્ય હોય અને બે પાસા આપણે એક સાથે ઉછાળીએ તો 6 નો સ્ક્વેર 36 પરિણામો શક્ય બને. તો આપણે પહેલા 36 પરિણામો લખીએ છીએ. બે સમતોલ પાસા એક સાથે ઉછાળતા મળતા કુલ પ્રાથમિક પરિણામો u બરાબર 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 2 3 2 4 2 5 2 6 3 1 3 2 3 3 3 4 3 5 3 6 4 1 4 2 4 3 4 4 4 5 4 6 5 1 5 2 5 3 5 4 5 5 5 6 6 1 6 2 6 3 6 4 6 5 6 6 તો કુલ 36 પરિણામો તમને મળવાના છે. હવે લખ્યું જો બંને પાસા પરના અંકનો સરવાળો 7 થી મોટો હોય તો આપણે ઘટના એ ધારી લઈએ. ઘટના એ બંને પાસા પરના અંકનો સરવાળો 7 થી મોટો. તો ઘટના એના આપણે સાનુકૂળ પરિણામ લખીએ. એવા પરિણામ કે જેમાં સરવાળો 7 કરતાં મોટો હોય. 7 પણ નહીં ચાલે, 7 કરતાં મોટો લેવો પડશે. 1 6 ના લેવાય કારણ કે 7 થાય, આપણે 7 થી મોટો લેવાનો છે. 2 6 લઈએ એનો સરવાળો 8 થાય જે 7 કરતાં મોટો. 3 5 નો સરવાળો 8, 3 6 નો સરવાળો 9, 4 4 4 5 4 6, 5 4 5 5 5 6, 6 2 6 3 6 4 6 5 6 6, 7 કરતાં મોટું લેવાનું છે. તો ઘટના એના સાનુકૂળ પરિણામ લખું છું. 2 6 3 5 3 6 4 4 4 5 4 6 5 3 5 4 5 5 5 6 6 2 6 3 6 4 6 5 અને 6 6. તો કુલ એવા તમને 15 પરિણામ મળશે. તો ઘટના એની સંભાવના P of A બરાબર m/n લખીએ. P of A is equal to m/n. તો મળશે 15/36. જો બંને પાસા પરનો સરવાળો 7 થી મોટો હોય તો બંને પાસા પર સરખા જ અંક મળે. તો બંને પાસા પર સરખા અંક મળે ને આપણે ઘટના B ધારી લઈએ છીએ. તો ઘટના B બંને પાસા પર સરખા જ અંક મળે. તો બંને પાસા પર તમને સરખા અંક મળવા જોઈએ. 1 1 એટલે સરખા અંક,
2 2 3 3 4 4 5 5 અને 6 6 1 1 2 2 3 3 4 4 5 5 અને 6 6 તો એવા 6 પરિણામો મળશે. તો ઘટના બી ની સંભાવના તમને મળી જશે P of B is equal to m upon n. તો મળશે 6/36. હવે એવા પરિણામો વિચારો જે ઘટના A માં પણ હોય ને ઘટના B માં પણ હોય. એવા કોમન પરિણામ કરે જે A અને B બંનેમાં હોય. 4 4 જુઓ A માં પણ છે અને B માં પણ છે. 5 5 A માં પણ છે અને B માં પણ છે. 6 6 એ A માં પણ છે અને B માં પણ છે. તો ઘટના A અને B બંનેમાં કોમન હોય એને A છેદ B વડે દર્શાવો. તો એ લખશું મિત્રો ઘટના A છેદ B બરાબર બંને પાસાનો સરવાળો 7 થી મોટો હોય અને બંને પાસા પર સરખા જ અંક મળે. તો A અને B માં કોમન તો 4 4 કોમન છે, 5 5 કોમન છે અને 6 6 કોમન છે. તો ઘટના A છેદ B ના સાનુકૂળ પરિણામ લખું છું 4 4 5 5 અને 6 6. તો m બરાબર 3 થઈ. તો A છેદ B ની સંભાવના લઈ તો P of A છેદ B બરાબર m upon n એટલે 3/36 તમને મળી જશે. હવે જો શબ્દથી વાંચીએ જો બંને પાસા પરનો અંકનો સરવાળો 7 થી મોટો હોય તો જો બંને પાસાનો સરવાળો 7 થી મોટો હોય એટલે ઘટના A બને છે તો બંને પાસા પર સરખા જ અંક મળે. બંને પાસે સરખા અંક મળે એટલે ઘટના B. તો બંને પાસાનો સરવાળો 7 થી મોટો એટલે ઘટના A બને છે તે શરતે ઘટના B બને છે. એને શરતી સંભાવના કહેવાય, એનું નામ આપવું પડે. તો અહીં ઘટના A બને છે એની શરતે ઘટના B બની અને સંકેતમાં B upon A વડે દર્શાવાશે. તો લખીએ છીએ અહીં ઘટના A બને છે તે શરત હેઠળ ઘટના B બને છે જેને B upon A વડે દર્શાવીએ. તો P of B upon A બરાબર P of A છેદ B upon P of A. તો A છેદ B છે તમારી પાસે 3/36 અને P of A છે તમારી પાસે 15/36. 36 36 ઉડી જાય તો 3/15. જો નાના ગણ ઉપર નીચે 3 3 વડે ભગાય 1/5 થઈ જાય. તો બે સમતોલ પાસા એક સાથે ઉછાળીએ છીએ. એક પાસાના 6 પરિણામ એટલે બે પાસાના 6 નો સ્ક્વેર 36 પરિણામ મળે. તો 36 પરિણામ લખે. ઘટના A બરાબર બંને પાસાનો સરવાળો 7 થી મોટો હોય. 2 6 3 5 3 6 4 4 4 5 આ બધા જ પરિણામો એવા છે કે જેમાં સરવાળો 7 કરતા મોટો છે. તો ઘટના એના સાનુકૂળ પરિણામ 15. તો
તો P of A બરાબર M upon N એટલે 15/36. ગણના B બરાબર બંને પાસા પર સરખા જ અંક મળે, 1 1 2 2 3 3 4 4 5 5 અને 6 6 સરખા અંક છે. M બરાબર છે P of B બરાબર M upon N એટલે 6/36. હવે A અને B માં કોમન કાઢીએ તો 4 4 એ બંનેમાં કોમન છે, 5 5 કોમન, 6 6 કોમન, તો A અને B માં કોમન 4 4 5 5 6 6 એવા 3 પરિણામ. A છેદ B M upon N એટલે 3/36. જો બંને પાસાનો સરવાળો 7 થી મોટો હોય તો બંને પાસા પર સરખા જ અંક મળે એટલે ઘટના A બને છે. એ જ તરત એટલે ઘટના B બને છે અને સંકેતમાં B upon A વડે દર્શાવીએ. B upon A બરાબર P of A છેદ B upon P of A, તો તમને ફાઇનલ આન્સર મળશે 3/15. દાખલા નંબર 3. પેટ્રોલ પંપ પર આવતા વિવિધ વાહન ચાલકો પૈકી 80% વાહન ચાલકો પોતાના વાહનમાં પેટ્રોલ પુરાવવા આવે છે, 60% વાહન ચાલકો પોતાના વાહનમાં હવા પુરાવવા આવે છે, 50% વાહન ચાલકો પોતાના વાહનમાં પેટ્રોલ અને હવા બંને પુરાવવા આવે છે. નીચેની ઘટનાઓની સંભાવના મેળવો. તો અહીંયા મિત્રો 3 સંભાવના તમને આપેલી છે. તો એક પેટ્રોલ પંપ છે, એમાં જે વાહન ચાલકો વ્હીકલ ઓનર્સ એ પેટ્રોલ પુરાવવા આવે એ છે 80%. તમે ટકાને સંભાવનામાં કન્વર્ટ કરી શકો. ટકા એ 100ના આધારે ગણાય, જ્યારે સંભાવનાનું લઘુત્તમ મૂલ્ય 0 અને મહત્તમ મૂલ્ય 1 હોય તો 80%ને જો સંભાવના બનાવે તો 80 ભાગ્યા 100 કરી દો તો એ સંભાવના બની જાય છે. તો પેટ્રોલ પુરાવવા આવે છે અને આપણે ઘટના A ધારી લઈએ. વાહન ચાલકો હવા પુરાવવા આવે ને ઘટના B ધારી લઈએ. વાહન ચાલકો પેટ્રોલ અને હવા બંને પુરાવવા આવે છે, પેટ્રોલ A છે, હવા B છે, તો ઘટના A અને B બંને સાથે બને તો A છે B. તો આ દાખલામાં 3 સંભાવના તમને ઓલરેડી આપેલી છે મિત્રો, તો લઈએ છીએ. ઘટના A, વાહન ચાલક પેટ્રોલ પુરાવા આવે તેને ગણી લઈએ છીએ. તો એવા કેટલા છે 80%. તો ટકાની સંભાવના બનાવી છે તો 80 ના ભાગાકારનો 100 અને સંભાવના 0 થી 1 ની વચ્ચે તો 80 ભાગ્યા 100 કરી દીધા છે. ઘટના B લઈએ છીએ. વાહન ચાલક હવા પુરાવા આવે તે, તો ઘટના B ની સંભાવના 60% છે તો 60 ભાગ્યા 100. 50% વાહન ચાલકો પોતાના વાહન પેટ્રોલ અને હવા બંને પુરાવા આવે છે તો A છે B લઈએ. તો ઘટના A છે B. વાહન ચાલક પેટ્રોલ અને હવા બંને પુરાવા આવે છે, તો એવા 50% છે તો 50 ભાગ્યા 100 કરીએ. और नीचे શું લખ્યું છે? નીચેની ઘટનાઓની સંભાવના મેળવો. કોઈ વાહન ચાલક પોતાના વાહનમાં પેટ્રોલ પુરાવા આવેલ છે તો તે વાહન ચાલક પોતાના વાહનમાં હવા પુરાવે. એટલે કોઈ વાહન ચાલક પેટ્રોલ પંપ પર આવ્યો, એ પેટ્રોલ પુરાવા આવ્યો છે તો તે પોતાના વાહનની અંદર હવા પુરાવે.
એટલે આવ્યો તો પેટ્રોલ પુરાવા એટલે ઘટના એ બને છે, એ શરત હેઠળ ઘટના બી બને છે તો એને સંકેતમાં બી અપોન એ વડે દર્શાવીએ તો બી અપોન એ વાહન ચાલક પેટ્રોલ પુરાવા આવે તો તે હવા પુરાવે તો એ આવ્યો તો પેટ્રોલ પુરાવા એટલે ઘટના એ બને છે, એ શરત એટલે ઘટના બી બને તો એને સંકેતમાં બી અપોન એ વડે દર્શાવી તો અહીં ઘટના એ બને છે તે શરત હેઠળ ઘટના બી બને તેને બી અપોન એ વડે દર્શાવીએ શરતી સંભાવનાના નિયમ મુજબ P of B upon A बराबर P of A छेद B upon P of A छेद B છે 50 ભાગ્યા 100 P of A છે 80 ભાગ્યા 100 100 ઉડાડી દઈએ, એક જીરો ઉડાડી દઈએ તો 5 upon 8 અને છેલ્લી વાત, કોઈ વાહન ચાલક પોતાના વાહનમાં હવા પુરાવા આવે છે તો તે વાહન ચાલક પોતાના વાહનમાં પેટ્રોલ પુરાવે તો કોઈ વાહન ચાલક હવા પુરાવા આવે છે ઘટના બી બને છે તો તે પોતાના વાહનમાં પેટ્રોલ પુરાવે તો હવા પુરાવા એટલે ઘટના બી તો ઘટના બી બને છે એ શરત હેઠળ ઘટના એ બને તો એને એ અપોન બી વડે દર્શાવીએ એ અપોન બી કોઈ વાહન ચાલક હવા પુરાવા આવે તો તે પેટ્રોલ પુરાવે તે ઘટના તો હવા પુરાવા આવ્યો એટલે ઘટના બી બને છે, એ શરતે ઘટના એ બની તો એ અપોન બી કહેવાય. અહીં ઘટના બી બને છે તે શરત હેઠળ ઘટના એ બને તેને એ અપોન બી વડે દર્શાવીએ તો શરતી સંભાવનાનો નિયમ કહે છે એ અપોન બી બરાબર પી ઓફ એ છેદ બી અપોન પી ઓફ બી એ છેદ બી છે 50 અપોન 100 અને પી ઓફ બી છે 60 અપોન 100 100 ઉડાડી દઈએ તો મળી જાય 5 અપોન 6 તો એ છેદ બી 50 અપોન 100 ભાગ્યા 60 અપોન 100 તો ઘટના એ વાહન ચાલક પેટ્રોલ પુરાવાની ઘટના એ ધારેલી તો 80% છે 80 ભાગ્યા 100 ઘટના બી વાહન ચાલક હવા પુરાવીને ઘટના બી ધારી તો 60% એટલે 60 ભાગ્યા 100 એ છેદ બી વાહન ચાલક પેટ્રોલ અને હવા બંને પુરાવે ઘટના એ અને બી બંને સાથે બને એટલે એ છેદ બી 50% એટલે 50 ભાગ્યા 100 વાહન ચાલક પેટ્રોલ પુરાવા આવે તો તે હવા પુરાવે પેટ્રોલ એટલે ઘટના એ એટલે આવ્યો તો પેટ્રોલ પુરાવા હવે તે હવા પુરાવે છે એટલે ઘટના એ બને છે
એ શરત એના ઘટના બી બને જેને બી અપોન એ વડે દર્શાવીએ. શરતી સંભાવના નિયમ મુજબ બી અપોન એ બરાબર પી ઓફ એ છે બી અપોન પી ઓફ એ, તો 5/8. કોઈ વાહન ચાલક હવા પુરાવા આવે, હવા એટલે ઘટના બી છે, તો તે પેટ્રોલ પુરાવે, એટલે અહીં ઘટના બી બને છે એ શરત એટલે ઘટના એ બને અને સંકેતમાં a અપોન બી વડે દર્શાવીએ. પી ઓફ એ છે બી અપોન પી ઓફ બી, તો આન્સર મળશે 5/6.